અમદાવાદમાં પ્રકૃતિ અને સ્થાપત્યનો અનોખો સંગમ રચાવવા જઈ રહ્યો છે। શહેરના સાઉથ બોપલમાં કરોડોના ખર્ચે કમળના આકારનો ભવ્ય લોટસ પાર્ક બનવા જઈ રહ્યો છે, જ્યાં કાશ્મીરથી કન્યાકુમારી સુધીના તમામ રાજ્યોના ફૂલો એક જ છત નીચે જોવા મળશે। અમદાવાદ શહેરના દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં આવેલા સરખેજ વોર્ડના સાઉથ બોપલ વિસ્તારમાં એક અદ્ભુત લોટસ પાર્ક બનાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે। અમદાવાદ કોર્પોરેશનનો આ પ્રોજેક્ટ અંદાજે 12,445 ચોરસ મીટરના વિશાળ પ્લોટમાં સાકાર થશે। આ ગાર્ડન તૈયાર કરવા પાછળ તંત્ર દ્વારા અંદાજે ₹128.82 કરોડનો ખર્ચ કરવામાં આવનાર છે, જેનું નિર્માણ આગામી 1 થી 1.5 વર્ષમાં કરવામાં આવશે। હવે સાઉથ બોપલની અંદર અમદાવાદનું એક નવું નજરાણું લોટસ ગાર્ડન બનાવવા માટે જઈ રહ્યા છે। 12 એકરની અંદર 120 કરોડના ખર્ચે સરખેજ વોર્ડની અંદર સાઉથ બોપલની અંદર સેલા રોડ ઉપર આ ગાર્ડન અસ્તિત્વમાં આવશે। પાર્કની વિશેષતા એ છે કે આખા ગાર્ડનને કમળના ફૂલ જેવો આકર્ષક આકાર આપવામાં આવશે। આ ડિઝાઇન પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની રહેશે તેવું મનાય છે। અહીં ભારતભરના તમામ રાજ્યોના પ્રાદેશિક અને વિશિષ્ટ ફૂલો એક જ સ્થળે પ્રસ્થાપિત કરવામાં આવશે, જેથી મુલાકાતીઓ દેશની વનસ્પતિ વૈવિધ્યતાને નિહાળી શકશે। પાર્કમાં એક અદ્યતન ફ્લોરલ મ્યુઝિયમ પણ બનાવવામાં આવશે, જેમાં દેશી ફૂલોની સાથે વિદેશી ફૂલોનું પણ આકર્ષક પ્રદર્શન કરવામાં આવશે, જે પ્રકૃતિ પ્રેમીઓને મંત્રમુગ્ધ કરશે। જે કમળની જે પ્રતિકૃતિ છે, પાંખડીઓ છે, એની અંદર દેશના તમામ જે ગાર્ડનો છે, આસામની અંદર થતું ફૂલ હોય, કાશ્મીરની અંદર થતું ફૂલ હોય, બિહારની અંદર થતું ફૂલ હોય, દક્ષિણ ભારતની અંદર થતા ફૂલ રાજ્યોના, એ દરેક પાંખડી એક એક રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે। આ પાર્ક વિકસિત થવાથી નાગરિકોને એક જ જગ્યાએ વિવિધ ફૂલોની દુનિયા જોવા મળશે। આ પ્રોજેક્ટ શહેરની સુંદરતામાં અને હરિયાળીમાં નોંધપાત્ર વધારો કરશે। ઝલક અધ્યારો, GSTV અમદાવાદ।